બક્સરા શહેરમાં 2 છાસ કેન્દ્રનો પ્રારંભ કરાયો। સૌરાષ્ટ્ર રત્નાત્મક સમિતિ રાજકોટના સહયોગથી બાળ કેળવણી મંદિર દ્વારા 2 છાસ કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો। દર વર્ષે ગ્રીષ્મ ઋતુમાં કાળઝાળ ગરમીના દિવસોમાં 2 મહિના સુધી જરૂરિયાતમંદ 200 જેટલા પરિવારો માટે વિનામૂલ્યે છાસ આપવામાં આવે છે। બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ 2 છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ। વિચરતી અને વિમુક્ત જાતિના સરાણિયા દેવી પૂજક લુવારિયા સમાજના લોકો જ્યાં વસવાટ કરે છે તે અટલજી પાર્ક વિસ્તારમાં પણ છાસ કેન્દ્ર શરૂ કરાયું। બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે। દમયંતીબેન ડાભી અને નયનાબેન મવાડા સહિત લોકોનો સહયોગ મળ્યો। સૌરાષ્ટ્ર રત્નાત્મક સમિતિ રાજકોટ દ્વારા પ્રેરિત બાળ કેળવણી મંદિર દ્વારા અહીંયા વિનામૂલ્યે છાસ 2 મહિનાથી શરૂ છે, તો દરેક પરિવારોને વિનામૂલ્યે છાસ આપવામાં આવે છે અને પોતાના પરિવારને ઠંડક છાસ મળે રીતને બાળ કેળવણી મંદિર દર વર્ષે આયોજન કરે છે। દરરોજ 105 પરિવારોને દર વર્ષે છાસ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે। આ બાળ કેળવણી મંદિર બગસરા દ્વારા આમ તો સૌરાષ્ટ્ર રત્નાત્મક સમિતિ રાજકોટ પ્રેરિત સંચાલિત બાળ કેળવણી મંદિર દ્વારા વિનામૂલ્યે છાસ વિતરણ કરવામાં આવે છે। મારું નામ અંબાઈ સોનગરા, બગસરા રહેવાસી, જૂના જીનપરામાં કુકાઓના નાકે। અમે બાળ કેળવણી મંદિરેથી છાશ લેવા આવી છીએ દર વર્ષે। આ 2 મહિનાથી અમે લઈએ છીએ ધગધગતા તડકામાં ને છાશ પીએ છીએ ને આનંદ આવે છે અને ઠંડક મળે। વિનામૂલ્યે છાશ આપે છે અને અમે આનંદથી છાશ પીએ છીએ અને ઠંડકથી પ્રસરીએ।